મિત્રો, પ્રેમ બંધન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. આપણા અધ્યાત્મના રસ્તામાં સૌથી મોટી આડખેલી આપણો અહંકાર છે, આપણો હું છે. એ હુંથી મુક્ત થવું એ જ આત્મસ્મરણની સાધના છે. એક રચના છે કે હું વગરનો હું હવે છું, હું વગરનો હું હવે છું, હું વગરનો તું હવે છું. તો હું ન ગયા પછી આપણે આત્મસ્થ હોઈએ છીએ. એટલે અહીંયા કહ્યું છે કે હું વગરનો તું હવે છું, હું વગરનો હું હવે છું. કે વાસુદેવ સર્વમ ભાવે. અને પછી જે આપણો ભાવ ઉચ્ચતર થાય છે એ વાસુદેવ સર્વમ સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ. વાસુદેવ સર્વમ ભાવે. હું તું આતે માં હવે છું, હું વગરનો હું હવે છું, હું વગરનો તું હવે છું. કે ખરેખરા હું માં હવે હું, ખરેખરા હું માં હવે હું, સાવ ખાલી પો હું હવે છું. ખરેખરા હું માં હવે હું, સાવ ખાલી પો હું હવે છું. ના સત્વ રજસે તમસે, ના સત્વ રજસે તમસે ત્રિગુણાતીત હું હવે છું. ના સત્વ રજસે તમસે ત્રિગુણાતીત હું હવે છું. કે નામ રૂપનો હું મરી ગયો, નામ રૂપનો હું મરી ગયો, ચિદાનંદમાં હું હવે છું. નામ રૂપનો હું મરી ગયો, ચિદાનંદમાં હું હવે છું. આત્મનજી કે સુનો સાધો, હું વગરનો હું હવે છું, હું વગરનો હું હવે છું, હું વગરનો તું હવે છું. તો અહંકારના ગયા પછી મમતા મોહ પણ જતા રહે છે અને આપણે નિર્મમ, નિર્લેપ અને નિષ્પૃહ એક ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અવસ્થા થઈ જતી હોય છે. બધાનું મૂળ આપણો જે મમત્વ છે, અહંકાર છે, એ છે. એનાથી મુક્ત થવું એ જ સાધના છે. જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ.